રાજ્યભરમાં એક સપ્તાહ સુધી મન મૂકીને વરસેલા મેઘરાજાએ લગભગ હવે વિરામ લીધો છે। જો કે આવતીકાલ એટલે કે 30 જુલાઈથી ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। 31 જુલાઈથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની આગાહી કરાઈ। રાજ્યમાં હાલ તો ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ જે તમામ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે કાલથી બંગાળની ખાડીમાં સર્જાયેલું જે ડિપ્રેશન છે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે અને આ અસરના ભાગરૂપે 31 જુલાઈથી ફરી વરસાદનું રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ વાત કરીએ તો શુક્રવારના રોજ છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેની સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓગસ્ટ મહિનાના પ્રથમ 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મધ્યમથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે હવામાન વિભાગના મતે વરસાદથી વંચિત કચ્છ અને દ્વારકા જિલ્લામાં પણ શુક્રવારથી મેઘમહેરની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં માત્ર 19 તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા। આ સાથે જ માત્ર દાહોદમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય ખાસ ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી વરસ્યો।